નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 8 વિષય અંગ્રેજી, જેની પ્રશ્ન બેંક છે સામયિક કસોટી જે છે યુનિટ 1 થી 3, જે તારીખ 15/2/2025 રોજ લેવાયેલ છે. તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. અને હા, આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું. અને ખાસ જે ટૂંક સમયમાં આવનાર જે વાર્ષિક પરીક્ષા છે તો એના પેપરો, એનું સોલ્યુશનની પીડીએફની ચર્ચા પણ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 1 છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે તમારે પેરેગ્રાફ વાંચી લેવાનો છે વિડીયો પોઝ કરીને. આપણે હવે એના પ્રશ્નોના જવાબ, એટલે કે જે પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ જોવાના છે. હુ ફેલ એટ સાધુસ ફીટ? તો કે રામન ફેલ એટ સાધુસ ફીટ. પછી હાઉ મેની ગોલ્ડ કોઇન ડઝ ધ વિલેજ ટેક આઉટ? તો કે વિલેજ ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ. વોટ ડઝ રામન હેવ? તો કે રામન હેવ બિગ હાઉસ, લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી. પાંચમો સવાલ છે, તો કે ભાઈ ધ સાધુ પુટ ધ કોઇન ઇનટુ ધ પોકેટ એન્ડ કર્સ રામન? તો કે ફોલ્સ. અને છેલ્લે શું કહે છે, હોમનો સિમ્યુલર એટલે કે સમાનાર્થી શબ્દ તો શું થશે? પેરેગ્રાફમાંથી હાઉસ થશે. તો આ રીતના મિત્રો આપણે એના જવાબો થશે. ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સર હજી આ જે અંગ્રેજીના પાઠ છે અમને સમજવામાં તકલીફ પડે છે. આ જે બીજા વિષયોમાં ખાસ કરીને ગણિત જેવા વિષય છે, વિજ્ઞાન વિષય છે, તો આ બધું જ તમને મટીરિયલ કે મળશે ક્યાંથી પહેલાં જુઓ. તો પહેલાં તો મિત્રો જોયો કઈ કઈ વસ્તુ આપણી ચેનલમાં તમને મળશે. તો કે દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તક, એની સમજૂતી, સ્વાધ્યાય અભ્યાસ સોલ્યુશન, એના વિડીયો, એની પીડીએફ, એનું મટીરિયલ, એની પીડીએફ, પછી એસાઇનમેન્ટ, એના પેપર, એની પીડીએફ, પેપરની સમજૂતીના વિડીયો, એની પીડીએફ, એકમ કસોટી જોઈએ છીએ એની સમજૂતી, એના વિડીયો, એની પીડીએફ, ખાસ સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ મળશે. ક્યાંથી મળશે? તો કે આપણી એપ્લિકેશનમાંથી. શું કરવાનું? તો કે પ્લે સ્ટોરમાં જવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, ઇન્સ્ટોલ કરી દેવાનું, નામને લોગો કરી ઓપન કરવાની. હવે પેજ આવે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, તમારો એટલે મીન્સ કે તમારા માતાનો, પિતાનો, કે તમારા ઘરે જે ફોન તમે યુઝ કરતા હોય નાખીને સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો, તમે લોગિન થઈ જશો. આવું કંઈક પેજ આવશે. એમાં તમારે જવાનું પેઇડ કોર્સમાં, ત્યાં તમને ધોરણ 8નું એક ફોલ્ડર જોવા મળશે. એમાં જશો, પહેલું જશે વાર્ષિક પરીક્ષા, આવું કંઈક પેજ હશે. ત્યાં તમને ધોરણ 8ના વાર્ષિક પરીક્ષાના 25 કરતાં પણ વધારે પેપરોનું સોલ્યુશન બધું જ મળી જશે. પ્રેક્ટિસ પેપર પણ છે અને એના સોલ્યુશન પણ છે, અલગ અલગ બંને છે. તમે પ્રેક્ટિસ પણ કરી શકશો. અને તમારે જે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક ટાઈપિંગ સાથેની જોઈતી હોય, સંપૂર્ણ ટાઈપિંગ સાથેની, તો એ પણ જવાબ સાથેની તમને મળી જશે. રેડી? અને હા, તમે અહીંયા ધોરણમાં જશો, ધોરણ 3 થી 12, એમાં ધોરણ 8માં જવાનું. અને 8માં જશો એટલે એના વિષય બધા ખુલશે. આવી રીતના બધા જ વિષયના ફ્રીમાં વિડીયો જોઈ શકશો. રેડી? અહીં સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ છે. ઇનશોર્ટ તમારે ક્યાંય બહાર જવું પડશે નહીં. અને આજે એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, એટલે તમને ધોરણ 12 સુધીનું તમામ મટીરિયલ મળી જશે. રેડી? ચાલો આગળ વધીએ. અને હા, તમારે કેટલા ગુણ આવે છે ટોટલ કોમેન્ટ કરવાની છે. ચાલો, પ્રશ્ન 2 આપ્યા, વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. જોઈએ. હુ લુકડ એટ ધ લીવ ઓફ અધર ટ્રીઝ? તો કે ધ બામ્બુ ટ્રી લુકડ એટ ધ લીવ ઓફ અધર ટ્રી. પછી ડિસ્ક્રાઇબ ટુ બામ્બુ ટ્રી, તો એનો તમારે છે વર્ણન જવાબ લખવાનો છે. રેડી? ડિસ્ક્રાઇબ કરવાનો છે. પછી ત્રીજો સવાલ છે, ડીડ યુ લીવ્સ હેવ અ ડિફરન્ટ પીસ? તો કે યસ, ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ, રાઉન્ડ, નેરાવ એન્ડ બોર્ડ. ચાલો, ધ લીવ્સ ઓફ બામ્બૂ ટ્રી આર બિગ, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. અને છેલ્લે શું છે? શોર્ટ. ઓપોઝિટ એટલે વિરોધી થશે. શોર્ટનું શું થશે? લોંગ થશે. ચાલો, રેડી? ચાલો, ત્રીજો પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે, વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. ચાલો સવાલ જોઈએ. પહેલો સવાલ છે, હુ વિલ ઓલવેઝ બી હેપી? તો કે ધ બામ્બુ ટ્રી વિલ ઓલવેઝ બી હેપી. બીજો સવાલ, વોટ ડઝ બામ્બુ નોટ વોન્ટ? તો કે ધ બામ્બુ ટ્રી ડઝ નોટ વેન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બોર્ડ સોફ્ટ લીવ્સ. ત્રીજો સવાલ છે, વોઝ બબુલ હેપી ઓફ ધ એન્ડ? તો કે યસ, બબુલ ટ્રી વોઝ હેપી ઇન ધ એન્ડ. વનદેવી હેઝ લર્ન અ લેસન, ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. અને અહીંયા શું કરવાનું છે? અપોઝિટ એટલે બિગ, તો બિગનું શું થશે? સ્મોલ થશે. ચાલો, રેડી? ચાલો, એવી રીતના ચોથો પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે, વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. ચાલો, પહેલો પ્રશ્ન છે, હુ સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ? તો કે અમિત સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ. વેર ડીડ ધે હેડ? તો કે ધે હેડ બિહાઇન્ડ ધ બિગ ટ્રી. ત્રીજો સવાલ છે, ડિસ્ક્રાઇબ ધ એનિમલ મેન્ટેન ઇન ધ પેરેગ્રાફ. તો અહીં તમારે જોઈ શકવાનું છે. ચાલો, રેડી?
પછી ભૂપેન હેઝ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ. અને અપોઝિટ વર્ડ તો વ્હાઇટનું શું થશે, તો કે બ્લેક થશે. રેડી, ચાલો. અને એવી રીતના 5મો પેરેગ્રાફ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો. ચાલો આગળ વધીએ. પ્રથમ પ્રશ્ન, હુ ટ્રેન ધ એલિફન્ટ, તો કે ધ એલિફન્ટ ટ્રેન ધ કોલ્ડ મી માઉન્ટેન. ફ્રોમ હાઉ મેની કિલોમીટર્સ કેન ધ એલિફન્ટ સ્મોલ, તો કે એન એલિફન્ટ સ્મોલ ટુ 3 to 5 કિલોમીટર્સ અવે. ડઝ એલિફન્ટ ઇટ બ્રેક્સ, તો યસ ધ એલિફન્ટ ઇટ બ્રેક્સ અલોંગ વિથ ગ્રેસ એન્ડ લીવ્સ ફ્રૂટ્સ. ધ અડલ્ટ એલિફન્ટ કોલ્ડ ટુ ક્લેપ, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ. અને અપોઝિટ વર્ડ, અપોઝિટમાં સ્મોલેસ્ટ તો લાર્જેસ્ટ, EST લગાડવાનો ખાસ. ચાલો રેડી. તો ચાલો પ્રશ્ન 1માં તમારે, ચાલો ક્વેશ્ચન 1માં કેટલા, એકમાં 5 ગુણમાંથી તમારે કેટલા આવ્યા, ચાલો કોમેન્ટ કરો ફટાફટ. કરી દીધું ને, ચાલો પાક્કું, ચાલો કરી દીધું. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2, રાઇટ ધ ફ્યુ મિનિંગ વર્ડ ધ ગિવન વર્ડ. તો કે જો અહીં તમને કોઈ પણ, અહીં તમને 5 આપ્યા છે, એમાં જેમ કે એન્ટરટેનમેન્ટ, તો એનામાંથી 5 તમારે સ્પેલિંગ બનાવવાના, કોઈ પણ તમે તમારી રીતના પણ બનાવી શકો છો. ટેન, ટાઈમ, એન્ટરટેનમેન્ટ, રેડી ને, આ રીતના. જો ઇલેક્ટ્રો કમિશન, તો આ રીતના તમે જોઈ શકો છો. ઇલેક્શન, સોરી એજ્યુકેશન, એજ્યુકેશનલ, હા. એટલે કેટ, નેશન ને એજ્યુકેશન ને એક્ઝામિનેશન ને એ રીતના છે. અને એન્વાયરમેન્ટ તો એન્વાયરમેન્ટલ છે ને, તો મેન્ટલ ને એન્વાયરમેન્ટ ને આ રીતના તમે બનાવી શકો. ચાલો રેડી, ચાલો સરસ. તો ચાલો આ 5માંથી પ્રશ્ન નંબર 2માં તમે કેટલા 5માંથી એવા, ચાલો ફટાફટ કોમેન્ટ આપો. 2, 5, 4, 3, 2, 1 ઊંધા કરી શકો. ચાલો હવે શું કરવાનું છે, પ્રશ્ન નંબર 3. હા, આની સોલ્યુશનની PDF પણ મળી જશે. ક્યાંથી કીધું, ત્યાંથી આપણી એપ્લિકેશનમાં તમને પેઇડ કોર્સમાં ધોરણ 8ના ફોલ્ડરમાં મળી જશે. ચાલો હવે તમારે શું કરવાનું છે કે આ જે આપ્યું છે એના આધારે તમારે બનાવવાનું છે. તો કે જો અહીંયા તમને આપ્યું છે, તો એના આધારે તમારે નો, સી ઇઝ નોટ, નિયતિ છે ને એટલા માટે. કેન યુ સ્પીક ગુજરાતી, તો યસ, તો અહીં આપ્યું છે, તો અહીં હું યસ આઈ કેન. હી હિઝ રાઇટ લેટર, તો કે નો હી ઇઝ નોટ, તો એની પર હી ઇઝ હી, યસ હી વોઝ, આ રીતના થશે. ચાલો આમાં શું આવશે, આર ધ પ્લેયર્સ પ્લેઇંગ, નો ધે આર નોટ. પછી તો કેન યુ ડ્રાઈવ અ કાર, તો કે યસ આઈ કેન. ઇઝ ફલક ડાન્સિંગ, તો કે નો સી ઇઝ નોટ. ડર્સ ડ્રિંક અ મિલ્ક, યસ. રેડી, અહીં તમે કોઈ પણ નામ લખી શકો છો. ચાલો અહીં કેન યુ રાઇટ સંસ્કૃત, યસ આઈ કેન. આર યુ બોય ડાન્સિંગ, તો કે નો ધે આર નોટ. કેન યુ સ્પીક સંસ્કૃત, યસ આઈ કેન. ઇઝ ધારા કુકિંગ, નો શી ઇઝ નોટ. ઇઝ સોનાલી સ્પીકિંગ ટ્રુથ, યસ શી ઇઝ. કેન યુ રાઇટ વિથ બ્રોથ એન્ડ, યસ આઈ કેન. ચાલો આ રીતના તમારે આપવાનું છે. તો કે અહીં હું નો ધે આર નોટ. કેન યુ રન ફાસ્ટ, યસ આઈ કેન. ઇઝ નીરજ સિલિંગ સ્પીક, તો કે નો હી નોટ. ઇઝ મયુરી ઇટ અ નોનવેજ, યસ સી ઇટ. આઈ કેન સિંગ અ ભજન, તો યસ આઈ કેન. ચાલો રેડી. એવી રીતના 5મો જોઈએ. તો કે આર ધ પોસ્ટમેન રાઇટ લેટર, તો કે નો હી ઇઝ નોટ. કેન યુ કુક અ ફૂડ, તો કે યસ આઈ કેન. ઇઝ રેખા બાઇંગ ફ્રેશ ફ્રૂટ્સ, તો કે નો સી ઇઝ નોટ. ઇઝ રાજવી સ્વીપ અ ક્લાસરૂમ, સ્વેપ ટુ ક્લાસરૂમ, તો કે યસ સી ઇઝ. અને આઈ કેન સ્વિમ ધ પુલ, તો યસ આઈ કેન. તો આ રીતના પ્રશ્ન નંબર 3 થયો. ચાલો પ્રશ્ન નંબર 3માં કેટલા ગુણ કોમેન્ટ કરો ફટાફટ. ચાલો કરી દીધી ને, હા. અને હા ખાસ જો મિત્રો ઉતાવળમાં કોઈ પ્રશ્નની બાય મિસ્ટેક ભૂલ રહી ગઈ હોય તો તમે સાચો જવાબ શું કરી શકો છો, કોમેન્ટ કરી દો, જેથી આપણે એને શું કરી દઈએ, પિન કરી દઈએ, એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે કે ભાઈ આ રીતનો સાચો જવાબ આવશે. ચાલો હવે શું કરવાનું છે, આ જે શબ્દો આપ્યા છે એના આધારે તમારે શું કરવાનું છે, તો કે તમારે એમાં જવાબ આપવાના છે. આઈ લોસ્ટ માય વર્ક, ઓહ ગોડ. શિવ સીઝ અ ડિન્સરમ મોડલ, તો કે ઓ સો હર. Ramsri, many colorful flower in the garden. How beautiful. Let's play kabaddi. What a wonderful idea. And I scored 25 to 25 on my test. એકમ કસોટી. Brave, હોશિયાર છે ભાઈ, બહાદુર છે. રેડી ને? ચાલો આ રીતના આવશે. ચાલો બીજો તમારે પેરેગ્રાફમાં જવાબ આપવાના છે. તો કે અહીં આપ્યું છે, જો અહીં સો હગ, પછી આઈ ફોરગેટ માય લંચ એટ હોમ. ઓહ ગોડ, આશ્ચર્ય કહીએ ને આપણે. ચાલો લુક એટ ધ બ્લુ સ્કાય, હાઉ બ્યુટીફુલ.
Let's decorate to our classroom. What a wonderful idea. And I score 100 runs in the last match. Brave. ચાલો નેક્સ્ટ જોઈએ. Let's plant flower in the school garden. What a wonderful idea. પછી this painting is full of broken colors. How beautiful. I solved the difficult maths for problem. Brave. The Statue of Unity tallest on the world. So hard. I lost my wallet at the park. Oh God. ચાલો ચોથામાં શું આવશે? I missed the school bus. Oh God. Look at the blue whale. So hug. I run 2 kilometers in the morning. Brave. The beautifully horse has colorful rings. How beautiful. Let's go to the garden this weekend. What a wonderful idea. ચાલો પાંચમું જોઈએ. Let's fly kites. તો એમાં શું છે? તો what a wonderful idea. India won the World Cup Test Championship. તો કે brave. Look at the big elephant. So hard. I forget my password. તો શું આવશે? Oh God. She was a sunset. Wow, wonderful. રેડી? ચાર રીતના તેમાં જવાબ થશે. ચાલો હવે તમારે ચાલો ચોથામાં કેટલા આવ્યા? પ્રશ્ન નંબર 4 માં તમારે કેટલા ગુણ આવ્યા? ચાલો ફટાફટ કોમેન્ટ આપો. 5 માંથી 5 4 3 2 1. હા કરી દીધી ને? હા ચાલો હવે તમારે એક્ઝામ્પલ પ્રમાણે છે શું કરવાનું છે? વાક્ય બનાવવાના છે. તો અહીં જો તમે જોઈ શકો છો, બનાના લેમન ઓન ધ ટ્રી યલો. તો યલો યલો ધ બનાના આર લેમન યલો. તો લેમન ઓન ધ ટ્રી ઓર મેલો. તો આ રીતના તમારે આખું જોવાનું છે. રેડી? ચાલો આપી દીધું જ? હા ચાલો હવે શું આપ્યું છે? પિંક પિંક ધ લોટસ ઇન પિંક. કોટન કેન્ડી સ્વીટ. આઈ થિંક આઈ લાઈક પિંક. ડોન્ટ યુ? ચાલો રેડ રેડ ધ ચેરીસ આર રેડ. ટોમેટોસ ઓન ધ પ્લાન્ટ એન્ડ નાઇસલી સ્પ્રેડ. આઈ લાઈક રેડ. ડોન્ટ યુ? આ રીતના તમારે કહી દેવાનું. ચાલો વેઇટ વ્હાઇટ ડોટ હે ને ડસ્ટ ઇન વ્હાઇટ. ચાલો આ રીતના તમારે લાઈક અ વ્હાઇટ. ડોન્ટ યુ? અને છેલ્લે જોઈએ કયું છે? બ્લેક ધ બિયર ઇન ધ બ્લેક. એન્ડ્સ ઇન ધ એન્ટિલ માર્ચ એન્ડ ઇન ધ ટ્રેક. આઈ લાઈક બ્લેક. ડોન્ટ યુ? તો આ રીતના મિત્રો આપણી સંપૂર્ણ જે ક્વેશ્ચન બેંક હતી ઇંગ્લિશની એની સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. અને હા તમારે કેટલા કુલ ગુણ આવે છે 25 માંથી ચાલો અવશ્ય કોમેન્ટ કરી દો હાલો ફટાફટ. હા અને તમે સારી એવી કોમેન્ટ બીજી પણ તમને ગમતી હોય વસ્તુ તમે કરી શકો છો. હા આપણે એને સ્ટોરીમાં પણ મૂકીશું મિત્રો. રેડી? એટલે ખ્યાલ આવે. હા અને હા તમારે હજી જો પેપરો મેળવવાનું બાકી હોય તો મેળવી લો. આની સંપૂર્ણ સોલ્યુશનની PDF એક્ઝામ પેપરમાં અહીંયા મુકાઈ જશે ક્વેશ્ચન પેઇડ કોર્સમાં. તો ત્યાંથી તમે જોઈ શકશો. તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.